ચેપ્ટર 17 આર્થિક સમસ્યા અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી. ભારત દેશ એના અર્થતંત્રમાં મોટા પ્રોબ્લેમ જો કોઈ હોય તો એ ગરીબી અને બેકારી, આ બે નામના પ્રોબ્લેમ સૌથી મોટા છે. એકચ્યુઅલમાં ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર, બહુ મોટી સમસ્યાઓ સર્જાય છે, પણ એ સમસ્યાઓમાં ગરીબી અને બેકારી બે વસ્તુ આ ચેપ્ટરમાં શીખવાની. ગરીબી એટલે શું? સમાજનો મોટો વર્ગ જેને બે ટંકનું ખાવાનું નથી મળતું, જેને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી સામાન્ય સેવાઓ નથી મળતી, આ બધા જ ગરીબ ગણાય. આ બધાને શું કહેવાય? ગરીબ. હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જેને BPL, બિલો પોવર્ટી લાઈન કહેવાય, જેમાં ગરીબી એક ગુણાત્મક ખ્યાલ, એટલે વિચાર કરો કે ગરીબી ખરેખર કોઈ વસ્તુની ક્વોલિટી પર ડિપેન્ડ્સ છે, જેમાં બે ટંક જમવાનું ના મળે, સારા કપડાં ન મળે, રહેવા માટે ચોખ્ખા વસવાટ ન મળે, આયુષ્ય દર સામાન્ય દેશના આયુષ્ય દર કરતાં ઓછું હોય, સાથે નાના મોટા રોગને કારણે પીડાતા હોય, પોષણક્ષમ આહાર ન મળે, તેના કારણે બાળકો નબળા પણ હોય. આ બધી સમસ્યાઓ દેશમાં, ઘણા દેશમાં જોવા મળે છે. ભારત પણ એમાંનો એક છે. ભારત જે આર્થિક રીતે વિકાસશીલ શબ્દ એટલે પછાત એના માટે વપરાય, પણ કોઈને પછાત કહીએ તો ખરાબ લાગે, એટલે પછાત શબ્દ ન બોલતા વિકાસશીલ કહીએ છીએ. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એના નિયામક બ્યોર્ડ ઓરે એણે તેનો ખ્યાલ રજૂ કર્યો. ગરીબી રેખા, એની ગણતરી અને તેના માપનમાં અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન વ્યવહાર, પરિવહન સુવિધા, આ બધા પાછળ થતો વપરાશી ખર્ચ અને જીવનમાં મળતી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, એના પ્રમાણ એને નિશ્ચિત કર્યું. જો કે ગરીબીનું માપન કરવા માટે બે રીત: કુટુંબ દ્વારા મેળવેલી આવક અને બીજું કુટુંબ દ્વારા કરેલો ખર્ચ. કુટુંબ એટલે શું? કુટુંબ એટલે 5 વ્યક્તિની સભ્ય સંખ્યા. 5. પછી ભલે તમારું કુટુંબ 11નું હોય તો 2 + 1 3 પરિવારમાં વહેંચાય, નાનું હોય તો એક જ પરિવારમાં. 3 જણનું પરિવાર હોય તો પણ એને 5માં જ ગણતરીમાં લેવામાં આવે. અને એના કારણે ભારત એમાં 2 પ્રકારની ગરીબી. નિરપેક્ષ, જો કે ભારતમાં તો નિરપેક્ષ ગરીબ જ જોવા મળે છે, જેને સાચા ગરીબ પણ કહેવાય. નિરપેક્ષ એટલે સાચા ગરીબ. સાચા ગરીબ મતલબ જેને બે ટંકનું ખાવાનું ન મળે, અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ સુવિધાઓ ન મળે, મેળવી જ ન શકે, એવા ગરીબ એને કહેવાય છે નિરપેક્ષ ગરીબ. અને સાપેક્ષ ગરીબ એટલે જે સમાજના અલગ અલગ વર્ગના લોકો છે, એમાં એક વર્ગની આવક વધારે, બીજા વર્ગની આવક ઓછી. હું ગરીબ, મુકેશ અંબાણીની સામે, એની આવકની કમ્પેરમાં આપણે બધા ગરીબ, કારણ કે આપણા બધાની આખી જિંદગીની આવક ભેગી કરીએ ને ત્યારે એની 1 કલાકની આવક છે. એક દિવસની આવક એની 6.5 કરોડ રૂપિયા છે. 6.5 કરોડ, તો આટલી મોટી આવક, તો આપણે બધા એની કમ્પેરમાં ગરીબ. ભારતના આયોજન પંચે પણ નક્કી કર્યું કે જો વ્યક્તિ ગામડામાં રહેતો હોય તો મિનિમમ ઇન્કમ હોવી જોઈએ 816 એક વ્યક્તિની, તો કુટુંબની 4080. શું કર્યું? 5 વડે ગુણ્યું, કારણ કે કુટુંબ એટલે 5 સભ્ય. અને જો વ્યક્તિ શહેરમાં રહેતો હોય તો એની આવક મિનિમમ 1000 રૂપિયા હોવી જોઈએ, તો કુટુંબની 5000. 5 વડે. આ પ્રમાણે ભારતમાં એક સમયે 45 કરોડ લોકો ગરીબ હતા, જેને ખાવાના ફાંફા હતા. અને હજુ પણ એવા કેટલાક લોકો છે જે, હા, સરકારે પ્રયત્ન કર્યા પછી ઘટી ગરીબી, પણ ગરીબી ઘટીને કેટલી પહોંચી? હજુ પણ 35 કરોડ અને એનાથી પણ ઘટી અને 26 કરોડ, 26.93 કરોડ ગરીબ તો છે જ હજી પણ. સાથે દેશમાં કુદરતી સંપત્તિ ઘણી છે,
પણ દેશમાં નિરક્ષરતા વધારે, અભણ લોકોની સંખ્યા વધારે, દેશમાં ચોક્કસ પ્રમાણમાં જે વ્યવસ્થા થવી જોઈએ કે સાધન હોવા જોઈએ એ નથી. તેના કારણે ગરીબી ઘટતી નથી. એટલે જ કહેવાય છે કે ધનિક ભારત, ધનિક એટલા માટે તેની પાસે પુષ્કળ કુદરતી સંપત્તિ, ખનિજો, જાત જાતના સાધનો બહુ બધું છે, છતાં પણ ભારત ગરીબ છે. તો ધનિક ભારતમાં ગરીબો વસે છે. શહેરોમાં તો તમને ખ્યાલ હશે કે ચાના લારી ગલ્લા પર કામ કરનારા અથવા તો પેલા છૂટક મજૂરી કરનારા મજૂરિયાઓ, આ બધા ગરીબ ગણાય. અને ગામડાઓમાં જેની પાસે ખેતર નથી, ખેતીના સાધનો નથી, એ લોકોને ગરીબ ગણાય. તો દેશમાં આ ગરીબી ઉદ્ભવવા માટેનું કારણ શું? ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગામડામાં વધારે ઊંડે સુધી ઉતરેલા છે. કારણ ત્યાં અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સવલત, જેના કારણે ખેતીમાં કોઈ આવક મળતી નથી. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તક એટલે કે ઓપ્શનલ રોજગારી એ પણ પ્રાપ્ત થતી નથી, એનો અભાવ છે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જ્ઞાન, જરૂરી શિક્ષણ, કૌશલ્ય, આવડત એ પણ નથી. તેમજ હજુ પણ લોકો જ્ઞાતિ પ્રથા, અનટચેબિલિટી, રૂઢિગત પરંપરાગત રીત રિવાજો, જેમાં લગ્ન હોય કે મરણ, ખર્ચો કરવો પડે, ગામ જમાડવું પડે, એવું ના હોય, તમે દીવામાં ડૂબીને તમે મરી જશો, આ વસ્તુ હજુ પણ ચાલુ છે. સાથે નિરક્ષરતાને કારણે સરકારની વસ્તુઓનો લાભ, યોજનાઓનો લાભ તેમને પૂરતા પ્રમાણમાં મળતો નથી, જેના કારણે પણ તેમનું શોષણ થાય છે. આર્થિક નીતિ તેના ઘડતરમાં સાવ ગરીબ, છેવાડા મતલબ એકદમ ગરીબ વ્યક્તિની જરૂરિયાત ધ્યાનમાં જ નથી લેવાતી અને તેના આર્થિક હિત એની અવગણના થાય છે. રોકડિયા પાક, એને પ્રોત્સાહન મળ્યું, જે આવક વધી, પણ રોકડિયા પાકમાં કપાસ, તમાકુ, શણ ખાશે તો કપાસ, તમાકુ, શણ ખાવા માટેના પાક નથી. એમાં તો ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ આ જોઈશે, એનું ઉત્પાદન ઘટ્યું, જેના કારણે ગરીબી વધી, ખાવા નથી મળતું. અનાજના ભાવ વધ્યા, અનાજના ભાવ વધે તો લોકોને જીવન જરૂરિયાતની ખોરાકની વસ્તુ જે જોઈતી હોય, જે વ્યાજબી ભાવે મળવી જોઈએ, એ જ ના મળે. શણ, કપાસ કે તમાકુ એને ખાવાના ઉપયોગમાં નથી લઈ શકવાના, તો માટે તમારે જે ખાવાના ઉપયોગમાં લેવાના છે, મકાઈ, જુવાર, બાજરી, ઘઉં, એ તો વસ્તુ છે જ નહીં તમારી પાસે. આર્થિક સુધારાઓને કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થા ભાંગી પડી. કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ સાવ ખતમ થઈ ગયા. જે નાના ઉદ્યોગો ખલાસ થયા, મોટા ઉદ્યોગોને મહત્વ મળ્યું અને લોકો ખેતી છોડવા લાગ્યા. ખેતી છોડી ગામડામાંથી શહેરોમાં મજૂર તરીકે જવા લાગ્યા. આમાં પણ ગરીબી વધી, કારણ કે ખેતીની આવક ઘટી, બીજી બાજુ મજૂર તરીકે આવે તો કંઈ સરસ પગાર તો મળે નહીં, એટલે બધી બાજુથી નુકસાન થયું. આગળ જોઈએ તો ગરીબો કુપોષણના અને વિવિધ રોગના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી અને સારવાર કે દવા પાછળના ખર્ચા વધ્યા. ટેકનોલોજી વધી, પરંપરાગત વ્યવસાય અને કુટીર ઉદ્યોગ બંધ થયા, સ્થાનિક બજાર ઘટ્યા, ઓનલાઈન ખરીદી વધી. ઓનલાઈન ખરીદી ના કરવી જોઈએ, કારણ કે ઓનલાઈન ખરીદીમાં તમારા લોકલ માર્કેટના વ્યક્તિને આવક નથી મળતી અને પછી પરદેશી કંપનીઓને લાભ થાય છે. મોસ્ટ ઓફ ઘણા લોકો જાણતા હશે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, દે બોથ આર નોટ ફ્રોમ ઇન્ડિયા. એટલે એમાં તમે ખરીદી કરો ત્યારે વચ્ચેનું એક માર્જિન રકમ એ એમેઝોનને મળે છે. માનો કે મેં 10,000નો મોબાઈલ લીધો, 10,000 રૂપીઝનો મોબાઈલ લીધો, 10,000 રૂપીઝમાં એ એમેઝોનવાળો હોલસેલ પરચેઝમાં કરતો હોય, હોલસેલમાં લેતો હોય, એટલે એને એ ભાવ પડતો હોય 7,500 રૂપિયા. માનો એને મોકલવાનો ખર્ચો 200 રૂપિયા ગણીએ તો એ 8,000 વધારેમાં વધારે. એને એક મોબાઈલ ઉપર એને 2,000 મળ્યા. આવા તો રોજના
હજારો મોબાઈલ જાય છે તો એની આવક રોજની લાખો કરોડોની બની જાય છે. માટે જ કહે છે કે લોકલથી ખરીદો, તમારી આસપાસના રિટેલર્સ પાસેથી પરચેસ કરો. અને ખરીદ શક્તિ એમાં ઘટાડો થયો, વસ્તી વૃદ્ધિનો દર વધ્યો, મૃત્યુ દર ઘટ્યો. એટલે કે ખાનારાની સંખ્યા વધી પણ પ્રોડક્શન જે પાકનું થવું જોઈએ એ ઓછું થઈ ગયું, ઉત્પાદન ઘટ્યું. શ્રમની કુલ માંગ કરતાં શ્રમિકોની સંખ્યા વધી, શ્રમની કુલ માંગ કરતાં શ્રમિકો એની સંખ્યા વધી અને છેવટે ચીજવસ્તુ ના મળી, બેકારી વધી, આવક ઘટી, વસ્તુ મોંઘી પડી. માટે જીવન ધોરણ કથળ્યું, કારણ કે અમુક વસ્તુ વગર ચલાવવું પડ્યું, ના મળી શકી. દરેક વ્યક્તિના નસીબમાં 2 ટાઈમનું જમવાનું નથી. માટે જ જમતા પહેલાં અન્ન દેવતાને હાથ જોડવા જોઈએ. થેન્ક યુ, આજે મારો પેટ તમે તૃપ્ત કર્યું. ખરેખર એ બહુ અગત્યની વસ્તુ છે અને એ ધર્મ નથી, કોઈ રિલિજન નથી કહેતો, એક માણસાઈ તરીકે આપણે કરવું જોઈએ. તો આમ આ બધી જ વસ્તુ થવાને કારણે ગરીબીનું પ્રમાણ પણ વધ્યું. હવે આવે છે ગરીબી નિવારણની વ્યૂહરચના. થોડોક વિચિત્ર મુદ્દો છે એટલે આપણે એને સમજીએ ખાલી શોર્ટમાં. ડિટેલ કરવા જાઓ ને તો ગાંડા થઈ જાઓ. એટલા માટે ગરીબીનું 20 ચક્ર એટલે સાયકલ, ઝેરી સાયકલ ચાલ્યા જ કરે છે. કેવી રીતે? જો એમાં સરકાર એને પોતે વિચાર્યું આઝાદી પછી કે આપણે મોટા ઉદ્યોગો વધારીએ. ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોમાં ક્યાં ઉત્પાદન થાય છે, એના કરતાં મોટા ઉદ્યોગો સ્થાપીએ. જો મોટા ઉદ્યોગો સ્થાપીશું તો એની પાછળ ફાયદો થશે જ. પણ તમે સમજો કે ખરેખર ભલે આપણી પ્રગતિ કે વિકાસનું શિખર શહેરોમાં છે પણ એના મૂળ એ ગામડામાં પડેલા છે. ત્યાં લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, આવા નાના ઉદ્યોગોમાં ઓછામાં ઓછા 60 કરોડ લોકોને રોજગારી મળતી હતી. અને એ મોટા ઉદ્યોગોમાં સરકારે મોટા ઉદ્યોગો સ્થાપ્યા જેમાં 6.5 કરોડ લોકોને રોજગારી મળે છે. તો બાકીના 53 કરોડ બેકાર, એને તો માગીને જ ખાવું પડે બિચારાએ. બાકીના 6 કરોડ સિવાયના 53 કરોડ લોકો બેરોજગાર બન્યા. ગામડામાં કાપડ બનતા હતા, ગામડામાં અનાજ પકવવામાં આવતું હતું, ગામડામાં દૂધ ઉત્પાદન ચાલતું હતું. અને જ્યારથી મોટા ઉદ્યોગો આવ્યા ત્યારથી આ બધી વસ્તુ ધીમે ધીમે ઘટતી ગઈ. ખરેખર તો ભારત સરકારે એક સૂત્ર પછી અપનાવ્યું, ખબર પડી ગઈ એટલે ગ્રામોદયથી ભારત ઉદય, ગામના ઉદ્ધારથી ભારતનો ઉદ્ધાર. જેમાં ભારત સરકારે ગરીબી ઘટાડવા માટે ગરીબી હટાવો, ભારત બચાવો આ સૂત્રની સાથે તેમણે મોટા ઉદ્યોગોને ભાર તો આપ્યો, જોડે હરિયાળી ક્રાંતિ કરી. 10મા ચેપ્ટરમાં ભણી ગયા હરિયાળી ક્રાંતિ, જેમાં નવા સાધનો આવ્યા, નવા બિયારણ આવ્યા, નવી ચીજવસ્તુઓ આવી. આ બધી વસ્તુનો વિકાસ થયો, આ બધી વસ્તુ વધી, જેના કારણે દેશની આવક, દેશની રોજગારી થોડા ઘણા પ્રમાણમાં વધી. પહેલાંના જમાનામાં એવું હતું કે જમીનદારો ગરીબ ખેડૂતોનું શોષણ કરતા હતા. ગુજરાતી ચેપ્ટર નંબર 12 જીવલો, બિચારો ગરીબ જમીનદારો એનું શોષણ કરતા હતા. એ રીતે અહીંયા એ જમીનદારી પ્રથાએ નાબૂદ કરી અને જમીનની માલિકી ખેડૂતોને આપી. એટલે ખેડૂતો પોતે જમીનના સાચા માલિક બની શક્યા. અને આ રીતે સરકારે આવકની અસમાનતા પણ દૂર કરવા ધનવાન વર્ગ ઉપર કરવેરા નાખ્યા. ધનવાન ચીજ વસ્તુ જે મોંઘી વાપરે એ બધી જ મોંઘી વસ્તુ ઉપર ટેક્સ નાખ્યા. અને ગરીબોની સામાન્ય જરૂરિયાતો સસ્તા દરે આપવા માટે વ્યાજબી ભાવની દુકાન, ફેર પ્રાઇઝ સેલિંગ શોપ, FPSS, શુદ્ધ ગુજરાતીમાં રેશનિંગની દુકાન, રાશનની દુકાન, એના ઉપરથી એ લોકોને સસ્તા દરે અનાજ, કઠોળ, ખાંડ, તેલ, ઘી, કેરોસીન આ બધી વસ્તુ સસ્તા ભાવે મળે. જેમ કે માર્કેટ રેટ ખાંડનો 40 રૂપિયા હોય તો ત્યાં એ લોકોને 7 રૂપિયામાં મળે. બાકીના 33 રૂપિયા કોણ કાઢે?
તો સરકાર આપણી પાસેથી જે કરવેરો લે છે ને, ટેક્સ લે છે ને, એ ટેક્સમાંથી કાઢે. જેમ કે આપણે મૂવી જોવા જઈએ તો મૂવીમાં સૌથી વધારે કરવેરો, સપોઝ 150 રૂપિયાની ટિકિટ હોય તો 75 રૂપિયા થિયેટર માલિકને મળે અને 75 રૂપિયા 50% ટેક્સ સરકાર લઈ જાય. જ્યારે આપણે લાઇટ, પંખા આ બધું બાળીએ એમાં પણ ટેક્સ લાગે છે, આપણા લાઇટ બિલમાં પણ ટેક્સ હોય છે. આ ટેક્સની આવક આવા ગરીબ વર્ગના લોકો માટે વપરાય છે. બીજું, ગરીબી નાબૂદી, એના માટે સરકારે અમુક યોજનાઓ પણ હાથ ધરી. જેમાં સરકારે વિચાર્યું કે જો નવી નવી યોજનાઓ લાવીશું તો લોકોને કંઈક ને કંઈક કામ ધંધો મળશે. પછી સરકાર પાછી ગામડા તરફ વળી. કુટીર ઉદ્યોગ, હાથશાળ, ગૃહ ઉદ્યોગ, હસ્તકલા, કારીગરી, હુન્નર ઉદ્યોગ, આ બધાને પ્રોત્સાહન આપવા માંડ્યા કે ચલો તમે ઉદ્યોગ કરો. પૈસાનું રોકાણ કોણ કરશે? પૈસાનું રોકાણ પણ સરકાર કરી આપે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ. માનો કે કુટીર ઉદ્યોગમાં કામ કરનારા જે કારીગરો છે, તમને ખબર હશે કે ગુજરાત તમાકુનું સારું ઉત્પાદન કરે છે, તો ગુજરાત દેશની બીડી બનાવવાનું પણ એક મોટું કામ કરે છે. એ બીડી બનાવવાનું કામ ગૃહ ઉદ્યોગમાં થાય, કોઈ ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરીમાં થતું નથી. અને એ કાર્ય ગુજરાતમાં થાય છે. તો એના માટે એના પાંદડા જોઈએ, એ પાન લાવવા પડે, તમાકુ લાવવી પડે. તમાકુનો ભાવ આપણે ગુજરાતીમાં ભણી ગયા કે તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. કોઈ દિવસ તમાકુનો ભાવ જાણ્યો છો? 5,000 રૂપિયા કિલો. 5,000 રૂપિયા કિલો આ તમાકુનો ભાવ છે. તો ખરેખર તો જોવા જઈએ તો તમાકુનું નુકસાન થાય છે, છતાં પણ આટલું મોંઘું વેચાય છે. અને આવા નાના ઉદ્યોગોને સપોર્ટ કર્યો. બીજું, સરકારે ગામડાઓની અંદર સિંચાઈ, ખેતીવાડીના ક્ષેત્રમાં બેંક લોન, અથવા તો ટ્રેક્ટર, થ્રેસર, અનાજના દાણા છૂટા પાડવાના સાધનને થ્રેસર કહેવાય, અથવા તો પંપ સેટ, જે પેલા કૂવામાંથી પાણી કાઢીને સિંચાઈ આપી શકે, એ પંપ સેટ પણ બહુ મોંઘા આવે. આ પંપ સેટ, આ બધી વસ્તુ પાછળ ઘણા બધા એ લોકોને લોન આપે, સસ્તા વ્યાજ દરની. આમ તો ઘણી વખત તો વ્યાજ પણ ના લે. અને ટ્રેક્ટરની એવી બધી વસ્તુ હોય તો સરકાર પોતે મોંઘામાં ખરીદે અને ખેડૂતોને અડધી કિંમતમાં આપે. અડધી કિંમત સરકાર પોતે ચૂકવે, કારણ કે ગરીબ ખેડૂત એને એફોર્ડ ના કરી શકે. એટલું એફોર્ડ ના કરી શકતો હોય તો ત્યારે એ ગરીબ ખેડૂત એની પાસેથી અડધા જ રૂપિયા લે, અડધા રૂપિયા સરકાર પોતે ચૂકવે. અને સરકારે નક્કી કર્યું હતું કે જો આપણે બધા ભેગા મળીને કામ કરીશું તો આ ગરીબીના રાક્ષસને હટાવી શકીશું. અને ગરીબીના રાક્ષસને હટાવવા વિશ્વ બેંકે ટાર્ગેટ આપ્યો હતો કે 2030 સુધીમાં વર્લ્ડમાંથી ગરીબી કાઢી નાખીશું. જો કે હજુ આપણે એ ટાર્ગેટથી તો બહુ જ પાછળ છીએ. હજુ તો એ ટાર્ગેટને એચીવ નથી કરી શક્યા. અગત્યનો પ્રશ્ન 4 માર્કમાં પણ પૂછાય, અથવા તો એની અંદરના મુદ્દાઓ પણ અલગ અલગ માર્કના પૂછી શકાય. ગરીબી નિવારણ કાર્યક્રમ, પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ, PAP, 4 માર્કનો પ્રશ્ન. ગરીબી નિર્મૂલનનું કાર્ય કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા. વ્યૂહાત્મક એટલે એક ચોકસાઈભરી રીતે સફળ કરવા અને જે તે વિસ્તારના લોકોને એની સીધી અસર થાય, તેમના કલ્યાણકારી યોજનાઓ એનો ડાયરેક્ટ લાભ મળે, તે માટે રોજગારીની તક પૂરી પાડી આવકમાં વધારો કરવા તેમજ ગરીબી નિવારણના કાર્યક્રમ અમલમાં મુકાય છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમ અને યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય. 5 ભાગમાં એને વહેંચાય. જેમાં ગરીબી નિર્મૂલન કાર્યક્રમ, એનો પહેલો ભાગ વેતનયુક્ત રોજગારી, સ્વરોજગારી, અનાજ સુરક્ષા, એટલે કામ કરો એના બદલામાં સરકાર તમને અનાજ આપે. ચોથું છે સામાજિક સલામતીને લગતા કાર્યક્રમ, તમને સમાજની સુરક્ષા મળે, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમ. અને 5મું છે શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ, શહેરના ગરીબ લોકોને કામકાજ મળી રહે. તો આમાં પહેલું, જેમાં આ 5 કાર્યક્રમ શ્રેણીબદ્ધ અમલમાં આવ્યા છે. પહેલું આપણે જોઈએ
કે ખેતીવાડીના ક્ષેત્રમાં શું પ્રગતિ કરી, કારણ કે ભારત ખેતીવાડીના ક્ષેત્રે ઘણું પ્રગતિશીલ છે, ઘણું આગળ છે, અને એણે અત્યાર સુધી કયું કાર્ય કર્યું છે. અત્યાર સુધી એણે કયું કાર્ય કર્યું છે એ કાર્યને આપણે સમજીએ. વેતનયુક્ત રોજગારી, જેમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, રાષ્ટ્રીય કૃષિ યોજના હેઠળ ખેતીના દરમાં વધારો થાય, કૃષિના સંલગ્ન ભાગનો વિકાસ થાય, સિંચાઈની સગવડ વધે, જમીનને સિંચાઈ હેઠળ આપણે આવરી શકીએ તે માટે ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે તે માટે જળ સંકટને નાથવા નાના મોટા ચેકડેમ ઊભા કરવા, ડેમ બનાવવા. આ વાસણા જે છે એને ડેમ ના કહેવાય, એને ચેકડેમ, બેરેજ કહેવાય, જ્યાં પાણીનો સંગ્રહ થાય છે. વાસણા બેરેજની આ બાજુ તમે જોશો તો વાસણા બેરેજની એક તરફ તમને જોવા મળશે પાણી ભરપૂર છે, અને બીજી તરફ તો સાવ સૂકો ભટ્ટ વિસ્તાર, ત્યાં કશું જ નથી. અને ખેડૂતોને પાણી આપી, સિંચાઈ આપી, એ લોકોના ખેતીના પાક વધે, દેવામાંથી બહાર આવે એ માટે મદદ કરવી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, જે અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધારે સુગ્રથિત કરી કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા મદદ કરવી. ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવું. તેમજ ટીક કરવા જેવો શબ્દ ક્ષતિ મુક્ત ભાવ પંચ, ખેતીના ચીજવસ્તુઓના ખેત પેદાશના ભાવ એને નક્કી કરનારું પંચ. બીજો મુદ્દો છે જેમાં ફસલ વીમા યોજના, એની છેલ્લી લાઈનમાં ટીક કરી રાખો, ક્ષતિ મુક્ત કૃષિ ભાવ પંચ. હવે રાષ્ટ્રીય પેયજળ એટલે કે પીવાના પાણીની સગવડ, જે હેઠળ ખેતરને પાણી, કેનાલમાં સુધારા કરવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને ટ્યુબવેલ, 4 પ્રવેશ એના નિયંત્રણના કાર્યક્રમ અમલમાં મૂકવા, તળાવનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકીઓનું નિર્માણ કરવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, વનરોપણ, નહેરોની લાઇનિંગ બનાવવી, તેમજ ઝાડ છોડ લગાવવા જેવા નવીનીકરણીય, ટૂંકમાં કહું તો ગામડાના લોકોને પણ પીવાનું ચોખ્ખું પાણી મળે, એમના ખેતરોને સિંચાઈનો લાભ મળે, આ બધા કાર્ય આપણે કરવાના હોય છે. ત્યાં સરકારે એ સિવાય ગરીબ ખેડૂતો માટે ખેતીના ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક, એના માટે સારા બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને વાહન મીન્સ એના માટેના સાધનો, એના માટે પણ લોન આપે છે. જો વ્યાજદર હોય તો બહુ જ ઓછો, અને કદાચ ઘણી વખત તો સબસિડી પણ આપે. સબસિડીનો મતલબ શું? માનો કે ટ્રેક્ટરનો ભાવ 1 લાખ રૂપિયા છે. સબસિડી કોને કહેવાય? ટ્રેક્ટરનો ભાવ સપોઝ 1 લાખ રૂપિયા છે અને સરકાર ખેડૂતને એ વસ્તુ 80,000 રૂપિયામાં આપે છે, તો કેટલું નુકસાન થયું સરકારને? 20,000. આ 20,000નું જે નુકસાન થયું એ સરકાર પોતે પોતાના ખજાનામાંથી, પોતાના ખાતામાંથી ભરે, અને એને કહેવાય સબસિડી. એ પછી છે ઇનામ યોજના. આ યોજના 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. ઇનામ યોજના વિશે સમજાવો. આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું. ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનની સૂચિબદ્ધ કરાવી શકે. વેપારી કોઈ પણ જગ્યાએથી ઉત્પાદનની બોલી લગાવી શકે. વચેટિયા દલાલો દ્વારા થતા નુકસાનથી ખેડૂતોને બચાવી વધારે ભાવરૂપી વળતર અપાવી શકે, અને હરીફાઈથી
વધુ આર્થિક લાભ મળી શકે. મતલબ કે એ લોકો ડાયરેક્ટ પોતાની પ્રોડક્ટનું સેલ કરી શકે. એટલે આમાં થાય શું, વચ્ચે જે પેલા મીડિયેટર હોય, તમને ખ્યાલ છે અહીંયા એપીએમસી છે, આ એપીએમસી, તો આ રીતે એપીએમસીમાં જે વસ્તુ આવે એમાં વચ્ચેના બ્રોકર એ લોકો ઘણા બધા પૈસા કમાય અને ખેડૂતને ઓછા મળે. પણ આ રીતે સિસ્ટમ કરવાથી એ લોકોને ફાયદો થાય. ગ્રામોદયથી ભારત ઉદય, આ કાર્યક્રમ દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન, પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા, આર્થિક સહાય, અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે, પશુ શેલ્ટર બાંધવા માટે, સેટેલાઇટ કે ડ્રોન સિસ્ટમથી વરસાદની આગાહી, ખનિજો શોધવા માટે, એની આગાહી કરવા માટે, આ બધા માટે સરકાર મદદ કરે. હવે તમે જાણો છો કે ખેતીમાં યાંત્રિકરણ થઈ ગયું, યંત્ર આવી ગયા, ટ્રેક્ટર, થ્રેસર, પંપસેટ, બિયારણો વાવવા માટે ઓરણી યંત્ર પણ આવે. આવા અનેક જાતના યંત્ર છે જેનાથી ખેત ઉત્પાદન વધે છે. પણ એ ખેત ઉત્પાદન એને પરદેશ કે બીજા દેશમાં વેચીએ તો વધારે ભાવ મળે કે નહીં? પરદેશ કે બીજા દેશમાં તો આ રીતે એ લોકોને પોતાના જમીનના દસ્તાવેજો કે એનો સર્વે કરે, એનો રેકોર્ડ સાચવે. બીજું, જે ઉત્પાદન થયું આપણા દેશમાં અને એને પરદેશમાં વેચવું છે. તમને ખબર છે ગુજરાતમાંથી સૌથી વધારે આપણે શું વેચીએ છીએ? તલ. તલ હાઈએસ્ટ ગુજરાતમાં થાય છે. બીજું ધાણા, ત્રીજું જીરું, ચોથું ઈસબગુલ. આ બધી વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે અને પરદેશમાં એનો સારામાં સારો ભાવ મળે છે અને પરદેશ પાસેથી પણ ઘણી ખરીદી કરીએ છીએ. જ્યારે ગામડાના લોકોને ઉદય લાવવો હોય તો હવે શું કરવું? ગામડાના લોકોને ગામડામાં જ કામ મળે. કયું કામ? તો તમને ખ્યાલ હશે કદાચ કે ગામડામાં પાણીના ટાંકા બનાવવા, ગામડામાં જે કેનાલોમાંથી પાણી આવતું હોય એ કેનાલમાં કચરો, કાંપ આ બધું ભરાઈ જાય એને સાફ કરાવવી. આ સિવાય જે જળાશય હોય, તેના તળાવ હોય એને ઊંડા કરાવવા, ખેતરોની આસપાસ પાળા બંધાવવા અને આવા બધા કામ ગામડાના લોકોને આવડે. રાધર એ લોકો જો અંગૂઠા છાપ હોય ને તો પણ આવું કામ તો કરી શકે. અંગૂઠા છાપ હોય ને માત્ર તો પણ આ કાર્ય એ લોકો કરી શકે છે. એટલા માટે આવા અંગૂઠા છાપ લોકોને પણ કામ આપી શકાય. બીજું, ત્યાં વીજળીના થાંભલા નાખવા, રસ્તાનું રિપેરિંગ કરવું, જેમાં મજૂરીનું કામ છે. પણ ભણ્યા નથી એટલે એ લોકો મજૂરી કરવા તૈયાર છે. પણ શારીરિક રીતે ગામડાના લોકો મજબૂત હોવાથી આ મજૂરી પણ કરી લે છે અને સાથે એ લોકોને દરરોજ પગાર અપાય અને સાથે જે દિવસે કામ કરે એનું 1 ટંકનું જમવાનું સરકાર તરફથી અપાય. આટલો ફાયદો. એટલે એ લોકોને પગારમાં પગારે મળે, 1 ટાઈમનું જમવાનું પણ મળે અને આ રીતે ગરીબી ઘટાડી શકાય. દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વગર 24 કલાક 18,000 ગામડાઓને ઘરમાં, ખેતરમાં, બહુ જ સરસ, જે 18,000 ગામડાઓ લાઇટો વગરના છે દેશમાં, બધાને ઇલેક્ટ્રિસિટી પાવર પૂરો પાડવો, બધાને એનો લાભ આપવો. પણ હજુ સુધી આ ખાસ એટલું સરસ સક્સેસફુલ નથી થયું. છતાં પ્રયત્ન ચાલુ છે કે નવી વીજ લાઈનો નાખે છે, નવા સબસ્ટેશન બનાવે છે અને ક્યારેક વીજળીના સાધનો ખરીદવા માટે જે ગામડામાં પહોંચી હોય ઇલેક્ટ્રિસિટી, ત્યાંના ગામના લોકોને વીજળીના સાધનો ખરીદવા માટે સરકાર રાહત દરે સબસિડી સાથે લોન પણ આપે છે. જે ગરીબ ખેડૂતો છે એ લોકોને સરકાર સોલર ટેકનિક એનો ઉપયોગ વધારવાનું જણાવે છે. સોલર પાવરનો યુઝ કરો, સૌર ઉર્જા, અને એના માટે સૌર ઉર્જા માટે સોલર પ્લાન્ટ નાખવા માટે પણ મદદ કરે છે. જ્યારે આદિવાસી સર્વાંગી વિકાસ વનબંધુ કલ્યાણ યોજના, જેમાં આદિવાસી મહિલાઓ પશુપાલન કરે, પોતાની ડેરીમાં દૂધ ઉત્પાદન લાવે, પોતે જંગલના લાકડા વીણી લાવે, આ બધી વસ્તુની સામે ક્યાં તો પછી બાગાયતી ખેતી કરે, જેમાં દ્રાક્ષ જેવા વેલા,
દૂધી, દ્રાક્ષ, તરબૂચ આ બધાને ખેતી કરીને લાવે તો એને વ્યાજબી રિઝનેબલ ભાવ અપાવે છે. સાથે સજીવ ખેતી, પેકેજિંગ એના માટેની તાલીમ અને માર્ગદર્શન પણ આપે છે. જ્યારે સેન્દ્રિય ખેતી એને પ્રોત્સાહન આપવા ફીમાં સહાય તેમજ ખેતની સામગ્રીમાં મદદ કરે, તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા કરે, ઓછા વ્યાજ દરે એ લોકોને લોન આપવા માટે પણ સરકાર પગલાં ભરે. ખેતીના કાર્યમાં બહુ ખર્ચો ઓછો જ હોય પણ ઉત્પાદન સામે આવક ઓછી આપે એવું જ હોય, એટલે સરકાર બંને વસ્તુ જુએ. બીજું, ગામડે પહોંચવા ઠાબાડ ઠુબડવાળા ખાડા ટેકરાવાળા રસ્તા હોય એના બદલે પાક્કી સડક બનાવી આપે. પાક્કી સડક બનાવવાનો સંપૂર્ણ ખર્ચો સરકાર કરે, પણ બનાવવા માટે મજૂરો શહેરમાંથી લઈ જવા તો મોંઘા પડે. એટલે ગામડાના લોકોને જ કે તમે સડક બનાવવાના કામમાં આવો, એક ટાઈમનું જમવાનું અને ફિક્સ પગાર. એક દિવસનું મારા ખ્યાલથી લગભગ 150 રૂપિયાની આસપાસ સેલરી આપે અને એક ટાઈમનું ફૂલ ભરપેટ પરિવાર જમી શકે, આખો પરિવાર જમે ને એટલું ફૂડ આપે. તો એ લોકો માટે તો ઓકે છે, અમે નવરા બેઠા છે. એ નવરા બેઠા છે એ સમયગાળામાં જે કંઈ પગાર મળ્યો, જે કંઈ વસ્તુ મળી એ પછી એ સિવાય ગામડામાં શૌચાલય બાંધવાનું કામ પણ કરે. માં અન્નપૂર્ણા યોજના, મોસ્ટ આઈએમપી 2 માર્ક. આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને ગરીબી રેખાની નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિલો અનાજ ફ્રી ડિસ્ટ્રીબ્યુટ કરે છે, મફતમાં વેચે છે. અને જેમાં ગરીબ પરિવારના લોકોને એનાથી પણ વધારે જોઈતું હોય તો પ્રતિમાસ પ્રતિ વ્યક્તિ દીઠ, એક વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા. ઘઉંની પ્રાઇસ અત્યારે 35 થી 40 રૂપિયા અને ચોખાની પ્રાઇસ 75 થી 80 રૂપિયા. જે માત્ર 3 રૂપિયામાં વેચે, માત્ર 2 રૂપિયામાં ઘઉં આપે. અને આ વસ્તુ એ લોકો રેશનિંગની દુકાન, વ્યાજબી ભાવની દુકાન એમાંથી કરે છે. 3.82 કરોડ જનતાને, ગરીબ પ્રજાને આનો લાભ મળે છે. 3.82 કરોડ. પણ આપણા દેશમાં ગરીબ કેટલા કીધા આગળ? 21 કરોડ, હજુ 26 કરોડ ગરીબ છે. એમાંથી 4 કરોડને મળે છે, તો એ બાકીના 22 કરોડ ભૂખ્યા સૂઈ જાય છે. અને આ રેશનિંગનો આપવાનો કારણ શું? કારણ કે આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચી જાય અને એ લોકો પોતે વપરાશી વસ્તુ ખરીદે અને તેમના ચહેરા ઉપર પણ સ્મિત પાછું આવી શકે. તો આ હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. શરૂઆત કરીએ છીએ બેરોજગારી. ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી, બેકારી અને પણ આવા કોરોના જેવા સમયમાં જ્યારે ઉદ્યોગ ધંધાઓને બહુ ફટકો પડ્યો ત્યારે તો આ બેરોજગારી પોતે ટોચ ઉપર પહોંચી ગઈ. બેરોજગારીને કારણે ગરીબી જન્મે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં બહુ જ ડીપમાં ઘર કરી ગયેલી છે. વિશ્વના મોટા ભાગના દેશો બેરોજગારીથી પીડાય છે. બેકારી દરેકને નડે છે. જેનો અર્થ, બેરોજગારીનો અર્થ છે કે જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષ હોય, જે બજારમાં પ્રવર્તતા દરે
બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય. માર્કેટ રેટ પગારનો સ્કેલ ચાલતો હોય એ પ્રમાણે એટલો પગાર લઈ અને કામ કરવા તૈયાર હોય. કામ કરવાની તાકાત હોય, શક્તિ હોય, યોગ્ય લાયકાત હોય, કામની શોધ કરતો હોય, છતાં જો કામ ન મેળવી શકે તો તેને બેકાર કે બેરોજગાર કહે છે. આવી સામૂહિક પરિસ્થિતિ બેરોજગારી કહેવાય. આવી બેકારી ફરજિયાતપણે ભોગવવે માટે તેને અનૈચ્છિક બેકારી કહેવાય. બેકારી ફરજિયાત જ હોય. બેકારીમાં કદી એવું ના હોય કે ઈચ્છાથી ને ઈચ્છા વગર. ફરજિયાત જ હોય, કમ્પલસરી જ હોય. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન વેતન દર કરતાં વધારે વેતન માગે, પ્રવર્તમાન વેતન દર માનો કે 35,000 ફિક્સ ચાલે છે, તો કોઈ એમ કે ના મને તો 65,000 જોઈએ, આપવો તો આપો પગાર, અને પછી એને નોકરી ના મળે તો ખરેખર એ બેકાર નથી. કારણ કે એને મળે છે 35,000માં નોકરી, પણ એને કરવી નથી, એટલા માટે એ બેકાર ના ગણાય. એનાથી આગળ આ વેતન દરે કામ કરવાની ઉંમર હોય 15 થી 60, 15 વર્ષથી નાના અથવા 60 વર્ષથી મોટા હોય અને જોબ શોધવા જાય અને છતાંય જોબ ના મળે તો એને શું કહેવાય? બેકાર ના કહેવાય. એના પછીનું છે કે અપંગ, અશક્ત, રોગિષ્ઠ, વૃદ્ધ, આળસુ, જેને કામ કરવાનું જોર આવતું હોય, ગૃહિણી, હાઉસવાઈફ, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય એવી વ્યક્તિને બેરોજગાર ગણાય છે. બેરોજગારીના મુખ્ય સ્વરૂપ. ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક સ્વરૂપ, જેમાં પહેલું છે ઋતુગત બેરોજગારી. ઋતુગત એટલે સિઝનલ. તમને ખબર હોય ખેતીનું કામ ધંધો કયા સિઝનમાં વધારે ચાલે? જ્યારે વરસાદ આવે ત્યારે વધારે ચાલે. ચોમાસામાં ખેડૂત એને ભરપૂર કામ, ચોમાસું પતે એટલે સરસ પાક ઉગ્યો હોય એટલે શિયાળામાં થોડુંક કામ મળી રહે. પાક કટ કરવાનું, સાફ કરવાનું, વેચવાનું. પછી ઉનાળામાં ગામના ગોંદરે જઈને બેસી જવાનું અને ખોટી પંચાયતો કૂટવાની, બીડીઓ ફૂંકવાની. મતલબ કે એ સમયગાળા દરમિયાન એની પાસે કોઈ કામ નથી, કોઈ એનો વિકલ્પ પણ નથી કે ચલો આજે ખેતીનું કામ નથી તો એના બદલે બીજું કોઈ કામ ધંધો કરીએ. બસ રાહ જોયા કરવાની, વરસાદ આવે એટલે ચાલુ કરીએ ખેતી. પણ કેમ આવું? આપણા દેશના ખામીયુક્ત અર્થતંત્રને કારણે. તો એને કહેવાય સિઝનલ કે ઋતુગત બેકારી. ભારતમાં કૃષિના ક્ષેત્રે અપૂરતી સિંચાઈ, એની સગવડ અધૂરી મળે છે, તેમજ અપૂરતી સિંચાઈ કે અધૂરી સગવડ, તેની સાથે વરસાદની અનિયમિતતા, વૈકલ્પિક રોજગારીના તકનો અભાવ, 3 થી 5 મહિના બેકાર રહેવું પડે, આને કહેવાય ઋતુગત બેકારી. પણ માનો કે 3-3.5 મહિના કે 4 મહિના નવરો બેઠો અને પછી વરસાદ આવ્યો તો હવે તો કામ મળશે. હવે તો ચાલુ ખેતી પાછી, હવે તો પાછું ખેતર ખેડવાનું, બીજ વાવવાના, ખાતર નાખવાનું કરવું તો પડશે ને. કરશે તો એને પૈસા મળશે ને કમાવાના. તો હવે જ્યારે સમય બદલાય, સિઝન બદલાય એમ એને કામ મળે. સિઝન બદલાય એમ કામ મળે માટે એને કહેવાય ઋતુગત બેકારી. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને અને તેને કહેવાય ઘર્ષણજન્ય. પહેલાંના સમયમાં બેંકોમાં જઈએ તો લોકો ચોપડા લખતા હોય હિસાબોના, અને હવે નથી લખવાના. કેમ? કમ્પ્યુટરના કારણે એ લોકો તરત કમ્પ્યુટરમાં એન્ટ્રી કરી દે. અરે હવે તો હું બેંકમાં પૈસા ભરવાય ના જવું અમુક વાર તો. એટીએમ રાતે શાંતિ જઈને એટીએમમાં પૈસા ભરી દેવાના, અને એટીએમમાંથી મારા એક ખાતામાંથી બીજા ખાતામાં રાત્રે શાંતિથી ટ્રાન્સફર પણ કરી દેવાના. બેંકમાં જવાની માથાકૂટ જ નહીં. આ વસ્તુ થઈ. હવે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક
બેરોજગાર બને, એટલે ટેકનોલોજી બદલાય તો જૂની અને નવી ટેકનોલોજીનો ઘર્ષણ કે સંઘર્ષ એટલે ઘર્ષણજન્ય, અને માળખાગત એટલે તો આપણા દેશનું અર્થતંત્રનું માળખું ઘણું પછાત છે. કેવી રીતે પછાત? તો ભારતીય અર્થતંત્રમાં પછાત અને રૂઢિચુસ્ત માળખું. તમે ગામડામાં જાઓ તો ત્યાં ગામડામાં પછાત, પરંપરાગત રૂઢિ રિવાજ, નિરક્ષરતા અને માળખાકીય સુવિધા જેવી કે ઇન્ટરનેટ, મોબાઈલ, આ બધી વસ્તુની સગવડ થોડી ઓછી હોય છે. ત્યાં ટાવર પણ ઓછા પકડાય. પ્લસ ઇલેક્ટ્રિસિટી. તો ગામડામાં 24 કલાક અમદાવાદની જેમ આપણા મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, આ બધાની જેમ એને 24 કલાક ઇલેક્ટ્રિસિટી નથી મળતી. ત્યાં પણ લાઇટો જાય છે, દિવસમાં 1 કલાક, 2 કલાક, ક્યારેક 4-4, 5-5 કલાક પણ જાય. એ પછી છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. આની વ્યાખ્યા કરતા હું સમજાવું ને વધારે બેટર છે. તો પણ વ્યાખ્યા: કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધારે શ્રમિક રોકાયેલા હોય અને વધારાના શ્રમિકને કાર્યમાંથી ખસેડી લેતા કુલ ઉત્પાદનમાં કોઈ ફેર ન પડે તો આ શ્રમિકને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય. ચલો, એક ખેતર છે મોટું, એમાં એક બાપા અને 2 દીકરા કામ કરે છે. 100 કિલો અનાજ ઉત્પન્ન કરે છે. હવે એક દીકરો એને કાઢી મૂકીએ આપણે. હવે એક બાપ અને એક દીકરો 2 જણા કામ કરે, મજૂરી કરે, તો કેટલું અનાજ ઉત્પન્ન થાય? તો અનાજ તો 100 કિલો જ ઉત્પન્ન થાય. કેમ? કેપેસિટી કોની હોય? બાપાની, દીકરાની કે જમીનની? સીધી વાત છે, જમીનની. અને એટલા માટે એક દીકરો તો પછી એ કામ કરતો હતો, એ ઉત્પાદનમાં હતો કે નહોતો? એને કાઢી મૂક્યો તો ઉત્પાદન તો એનું જ રહ્યું. આમાં આનો 2 દીકરાને કાઢી મૂકીએ, બાપા એકલા પહોંચી વળે એવા કરતલ હોય તો થોડી મહેનત વધારે પડશે, થોડી મહેનત વધી જશે, પણ ઉત્પાદન કેટલું થશે? એટલું ને એટલું 100 કિલો જ થશે. એનો મતલબ કે ઉત્પાદન બદલાતું નથી. ઉત્પાદન જ્યારે બદલાતું નથી તો એને કહેવામાં આવે છે, ફરીથી બોલું છું, ઉત્પાદન બદલાતું નથી. ભલે વ્યક્તિ ઓછા થયા, પહેલા 3 વ્યક્તિ કામ કરતા હતા 100 કિલો, હવે એક વ્યક્તિ કામ કરે છે 100 કિલો, તો પેલા 2 વધારાના વ્યક્તિઓ ઉત્પાદન કરતા હતા કે નહોતા કરતા? હવે આ તો દેખીતી રીતે તો બિચારા કામ કરતા હતા જ, પણ ઉત્પાદન વધતું કેમ નહોતું? તો એક જણ 100 કિલો કરે તો 3 જણ કેટલું કરે? તો ત્યાં 300 કિલો જવાબ આવે, પણ ત્યાં 300 કિલો તો થતું નથી. ચલો, હું એક દીકરાને પાછો લાવું. હવે બાપા એકલા બાપા 100 કિલો કરે છે, હવે એક દીકરાનું ઉમેરું તો 100 નું 200 થવું જોઈએ ને, પણ ઉત્પાદન તો 100 કિલો જ થાય છે. તો હવે છોકરાએ કામ કર્યું કે ના કર્યું? કર્યું, છતાં ઉત્પાદન વધ્યું ના. તો કામ કર્યું કે ના કર્યા બરાબર જ છે. માટે એને કહેવાય બેરોજગાર. પણ એ દેખાય છે ખરો બેરોજગાર? કે કામ તો કરે જ છે, તમે કીધું કામ તો કરે જ છે બિચારો, એટલે છુપો બેરોજગાર છે. ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગોના ક્ષેત્રમાં જ્યારે કોઈ ટેકનોલોજી નવી આવે, યંત્ર બદલાય, અથવા તો કોઈક વખત સરકાર દ્વારા વીજકાપ મુકાય, અથવા તો સરકાર દ્વારા અમુક ચીજ વસ્તુઓ, કાચો માલ, એનો સપ્લાય રોકી દેવામાં આવે, ત્યારે અમુક સમય માટે, ટૂંકા કે લાંબા ગાળા માટે કામ વગર બેસી રહેવું પડે. તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. શિક્ષિત બેરોજગારી. જે વ્યક્તિ 10મા ધોરણથી, જે વ્યક્તિ ધોરણ 10 જેટલું ભણેલો હોય, જેને કહેવાય માધ્યમિક શિક્ષણ. ઓછામાં ઓછું 10મું ધોરણ માધ્યમિક જો ભણેલો હોય, વ્યક્તિ કામની શોધ કરતો હોય અને કામ ના મળે તો એને ભણેલો બેકાર કહેવાય, શિક્ષિત બેકાર. તો આ હતી આપણી બેરોજગારીના પ્રકારો. હવે આ બેરોજગારીનું સ્વરૂપ, આમાંથી ઓબ્જેક્ટિવ વધારે આવશે. જો કે નકરા આંકડા છે, આંકડા છે એમાં અમુક જ આંકડા યાદ રાખવા જેવા છે. બેરોજગારીનું પ્રમાણ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર દરેકે દરેક રાજ્ય પ્રમાણે એની પરિસ્થિતિ અલગ હોય. રોજગાર વિનિમય
કચેરીમાં રોજગાર વાંચુ, મતલબ જે લોકો રોજગાર ઈચ્છતા હોય એવા લોકો, જેને રોજીરોટીની શોધમાં હોય એવા લોકો, રોજગાર વાંચુ એની નોંધણી કરવામાં આવે. તેને કારણે તેની સંખ્યામાં ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અને નેશનલ સેમ્પલ સર્વે NSS, જેના દ્વારા બેરોજગારીનો ખ્યાલ રજૂ થયો, 2011 એની વસ્તી ગણતરી પ્રમાણે 116 મિલિયન લોકો, ટીક કરવું જોઈએ આંકડામાં, 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા, જેમાં 32 મિલિયન અભણ અને 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા. જેમની ઉંમર 15 થી 24 વર્ષની હોય તેવા 4.70 કરોડ બેકાર હતા. લેબર બ્યુરો સર્વે એના એક અહેવાલ મુજબ બેરોજગારીનો દર 5.4% હતો, એટલે 1054 વ્યક્તિ બેકાર. ગુજરાતમાં 1.2%, 1012 વ્યક્તિ બેકાર. 2009-10માં દર 1034, એટલે કે 3.4% બેકારી હતી. ગ્રામ્ય વિસ્તારમાં 1.6% લોકો બેકાર હતા. શિક્ષિત બેકારનું પ્રમાણ શહેરોમાં વધારે જોવા મળ્યું, ગામડામાં અભણ અને શહેરોમાં ભણેલા બેકાર. શિક્ષિત બેકારનું પ્રમાણ શહેરોમાં વધારે જોવા મળ્યું. 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જેટલો જોવા મળ્યો. ભારતમાં સિક્કિમ, કેરળા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જ્યાં બેરોજગારી વધારે, પણ હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર જેમાં બેકારી ઓછી. ગુજરાતમાં આપણી સ્થિતિ થોડી સારી છે, એટલા બધા બેકાર નથી. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક હાઈ ક્વોલિફિકેશન વાળા 15% યુવાનો, જે વિશ્વની કુલ વસ્તીના 66% લોકો 35 વર્ષ સુધીના યુવાનો છે, એ બધા ભારતમાં. વાવ! તો ઇન્ડિયા યંગસ્ટર્સથી ભરેલું છે. ભારતે જો વિશ્વમાં યુવાનોના દેશ દ્વારા મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હોય તો બેરોજગારીને અટકાવવી જ પડશે. આ યુવાનો પાસે એમની કેપેસિટી પ્રમાણે ચોક્કસ કામ લેવું જ પડશે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધારે ઘેરી બનવા પાછળ એનું મુખ્ય કારણ, જેમાં વસ્તીમાં થતો વધારો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, એટલે કે ઓનલી થિયરિકલ નોલેજ, નો પ્રેક્ટિકલ, સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, પ્રેક્ટિકલ નોલેજ નથી, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, કોઈ આવડત નહીં, અને પૂર્ણ કક્ષા એની રોજગારી ઊભી કરવા એમાં નિષ્ફળતા મળી સરકારને. સરકાર એવા ઉદ્યોગો ના સ્થાપી શકી જેમાં ઘણા બધા લોકો કામ કરે, એમાં બેકાર. ખેતીના ક્ષેત્રે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત હોવાને કારણે ખેતી સારા પ્રમાણમાં થઈ શકતી નથી. કૃષિ વ્યવસાયમાં રસ ઘટી જવો, સિંચાઈની અપૂરતી સગવડ, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારી ન મળે, કૌશલ્ય તાલીમ અનુભવ એની ખામી. મેં જ્યારે પૂછ્યું કે ઘણા બધાને નોકરી ધંધા માટે કે ભવિષ્યમાં ખેડૂત કોને બનવું છે, કોઈ નહીં. એવું પૂછ્યું ઉદ્યોગો સાથે કોને જોડાવવું છે, કોઈ નહીં. પણ એમ પૂછ્યું કે જો એસી કેબિનમાં બેસી કોમ્પ્યુટર પર કામ કોણે કરવું છે, તો ઘણા બધા. તો એનો મતલબ એ થયો કે મહેનત કરવા પર, શ્રમ કરવા પર અગતિશીલ થઈ ગયા આપણે. માનવ શ્રમ એનું આયોજન ખામી ભરેલું છે. ઉદ્યોગોના વિકાસનો દર પણ ધીમો, અને બચત વૃત્તિ, કમાયા વાપરોને બચાવવાની વૃત્તિ નથી ગઈ. બચત વૃત્તિનો ઓછો દર એટલે મૂડી સર્જન, એના દરમાં ઘટાડો થયો છે.
પરિણામે નવા ધંધા ઉદ્યોગ એના રોકાણના અભાવે તે ન શરૂ થઈ શકવા જેવા અનેક કારણ છે. હવે બેરોજગારી ઘટાડવાના ઉપાય. જો કે આખું પૂછાય ને તો આમાંથી આખું ના લખાય. આમ દરેકમાંથી એક બે મુદ્દા લેવાય, કારણ કે 10-12 મુદ્દા છે. બેરોજગારીની સમસ્યા આપણા આયોજન માટે એક વીક પોઈન્ટ છે. અને ગરીબી ને બેરોજગારી બે સગી બહેનો, એટલે બેરોજગારી હોય ને તો ગરીબી જન્મે જ. કામ ધંધો ના હોય, કમાણી ના હોય તો ખાય શું? એટલે ગરીબી. અને આ રીતે આ પડકારરૂપ સમસ્યા યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વધારે છે, કારણ કે ભણ્યા પછી કોઈને માત્ર ટેબલ ખુરશીની નોકરી જોઈએ, પણ માનસિક કે શારીરિક શ્રમ નથી કરવો. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તકલીફ શું થાય? મેન્ટાલિટી એવી થઈ જાય, મને નોકરી કેમ ના મળી? ખરેખર જ્યારે ના મળે ને ત્યારે નર્વસ થઈ જાય. નર્વસ થઈ અને ક્યારેક વ્યસનોમાં ધકેલાઈ જાય, ક્યારેક દારૂ જેવા વ્યસનોમાં પડી જાય, ડ્રગ્સમાં જાય. ક્યારેક એવું પણ બને કે પોતાનું ડિપ્રેશન, જ્યારે મને ડિપ્રેશન છે એમ ડિપ્રેશન માની અને એ પોતે આત્મહત્યા કરી લે. આવું પણ બને છે, જેના કારણે બહુ ખોટું બને છે. સામે લોકો પાસે કામ ધંધો ના હોય, નવરા હોય એટલે ચોરી લૂંટફાટ આવી બધી ઘટનાઓ પણ બહુ બને અને એના જેવા ગુનાહિત કૃત્ય થાય. સામાજિક આર્થિક અસમાનતા વધે, વર્ગભેદ, બંને વર્ગમાં તફાવત સર્જાય, જીવન ધોરણ કથળે, બેકારી સાથે ભાવ વૃદ્ધિ, જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધારે કપરી બને, દયાજનક બને, માદક દ્રવ્ય, ડ્રગ્સ કે વ્યસન તરફ વળે, વ્યક્તિ, કુટુંબ, સમાજ અને અંતે રાષ્ટ્ર એનું પતન થાય, બરબાદ થઈ જાય. બેરોજગારી ઘટાડવાના સરકારે પણ પગલાં ભર્યા છે. એના કાર્યક્રમ કયા? તો સરકારે પણ આવી કેટલીક યોજનાઓ માટે કાર્યક્રમો રચ્યા છે, જેમાં ગરીબી નિવારણ કાર્યક્રમો, આગળ ભણી ગયા ગરીબી દૂર કરવાના કાર્યક્રમો, એ બધા જ કાર્યક્રમોમાં લાગુ પડે. ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિનો વિકાસનો દર 10% લઈ જવો જોઈએ, એવો ટાર્ગેટ રાખવો જોઈએ. પણ કોરોના કાળમાં એ માત્ર 2.5% હતો. ટાર્ગેટ 4 ગણો હતો અને થયો કેટલો ખરેખર? હકીકતમાં ખાલી 2.5%. તમે જ વિચારો, જે 2.5% આપણો વિકાસ દર થયો એના કારણે બેકારી કેટલી વધી. સામે જાહેર અને ખાનગી ક્ષેત્ર, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ, આ બંનેમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું સાથે રોજગારીની તક વધે એવો પ્રયત્ન કરવો. અર્થતંત્રમાં કૃષિ સહિત, ખેતીવાડી સહિત નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, એના તમામ વિભાગોને ઝડપી સંતુલિત વિકાસ સાધવા મદદ કરવી, જેથી રોજગારીના નવા ફિલ્ડ ખુલે. સરકારે રોજગારી વધારવા અનેક યોજનાઓ હાથ ધરી, જેના દ્વારા આર્થિક સહાય, શિક્ષણ, ટ્રેનિંગ અપાય છે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ કે તમે આમ કરો તો ફ્યુચરમાં તમને જોબ અથવા તો તમે પોતાનો ધંધો કરી શકશો. શ્રમ પ્રધાન ઉદ્યોગો, જેમાં વપરાશી વસ્તુના એકમ, નાના કે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્તકલા, આ બધા જ હુન્નર ઉદ્યોગ એને વિકસાવવા, એના માટે પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકવી, આ સરકારે કરવાનું છે. પણ સરકાર હંમેશા મોટા ઉદ્યોગોને જ જુએ છે. ત્રીજું, ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા ખેતરોમાં એક કરતાં વધારે પાક લઈ શકાય, એટલે કે સઘન ખેતી કરી શકીએ. એક કરતાં વધારે પાક ઉગાડી શકાય તેવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી અને દરેક ખેતરને પાણી અને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવી. ત્રીજું છે કે ખેતી સિવાયના કાર્યોમાં પણ
ખેતરોમાં પાણી, વીજળી એની સુવિધા આપવી, નાની મોટી સિંચાઈ યોજના, ડેમ, ચેકડેમ, નહેરો, જળાશય, સડક, મરઘા બતકા ઉછેર જેવા સાઇડ બિઝનેસ, મત્સ્યપાલન, પશુપાલન, ડેરી ઉદ્યોગ, જંગલ વિકસાવવાના કાર્યક્રમ જેવા કામ પણ તેમાં કરવા જોઈએ. ઓછા મૂડી રોકાણે વધારે લોકોને રોજગારી અપાય. સાચું કહું તો ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીની તક વધારો ને તો જ ફાયદો. કારણ કે મોટાભાગના લોકો ગામડામાં રહે છે. આપણા દેશની 52% કરતાં પણ વધારે વસ્તી આજે પણ ગામડામાં છે. શહેરો ઓછા છે, ગામડા વધારે છે. અને એ લોકો ગામડા છોડીને શહેરોમાં આવે એના બદલે ગામડામાં જ જરૂરિયાતની વસ્તુ, નોકરી ધંધો, કામ ધંધો મળી રહે તો વધારે સારું. રોજગારીની, ખેતીમાંથી રોજગારી પૂરતી ન મળતી હોય તો પછી એ લોકો ગામડામાંથી શહેરમાં આવે એના બદલે ગામડામાં જ એમના માટે કોઈક વૈકલ્પિક વ્યવસાય શરૂ કરી આપીએ. ગામડામાં સૂકી ખેતી, ભીની ખેતી, શાકભાજીની ખેતી, વેલા બનાવવાની ખેતી, આ બધું પણ કરાવી શકાય, જેથી કરીને 12 માસ પણ સાથે સિંચાઈ પણ આપવી પડે. 12 માસ એ લોકોને કામ મળે અને ગામડા છોડી શહેરોમાં ન આવે. ગ્રામીણ ક્ષેત્રે, 5મો મુદ્દો કે ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસ. ગામડાના ક્ષેત્રમાં માનવીનો વિકાસ થાય એને ટકાવી રાખવા માટે આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તા, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, જળ સંચયન વસ્તુઓ, સાર્વજનિક મિલકત એટલે કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, આ સાર્વજનિક કહેવાય. આ બધી વસ્તુના વિકાસને પ્રોત્સાહન આપવું, બંને વસ્તુ સુધારવી, એ લોકોની રોજગારી જેને ગુણાત્મક કહેવાય અને એના દ્વારા એ લોકોની સગવડ જેને પરિણાત્મક કહેવાય. 6, શિક્ષિત બેરોજગારી. યુવા બેરોજગારી જેને ઘટાડવા માટે કુશળ કારીગર પેદા કરી શકાય તેવી વ્યવસાયલક્ષી ટેકનોલોજીની દ્રષ્ટિએ શિક્ષણ નીતિ બનાવવી. હવે આપણામાં પણ નવી શિક્ષણ નીતિ દાખલ થાય છે, જેના દ્વારા નવા ટેકનોલોજી એટલે કે વ્યવસાયલક્ષી કે ટેકનિકલ જ્ઞાનવાળા તમારા જેવા યુવાનો આગળ આવી શકે અને એને અનુલક્ષીને જેના અભ્યાસક્રમ પણ નક્કી થાય, એના સિલેબસ પણ એવા જ ભણાવવા કે એ લોકો પોતે તેમાંથી આગળ વધી અને કંઈક રોજગારી મેળવે, કંઈક કામ ધંધો મેળવે, નોકરી ધંધો કંઈક મળે તો ફાયદો થાય અને એમનું જીવન સ્તર ઊંચું આવે તેવું તેમને આશ્વાસન આપવું. કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવી તેને યોગ્ય સક્ષમ બનાવી સ્વરોજગારી મેળવી શકે એનો પ્રયત્ન કરવો. વૈશ્વિક દેશોની શ્રમ શક્તિની તુલનામાં ભારતીય યુવાન ઊભો રહી શકે એવો સક્ષમ બનાવવો એને. હવે મોદી ગવર્મેન્ટે જે કાર્ય કર્યું છે એના બધા નામ આવે છે. આ 7મા મુદ્દામાં અત્યારની લેટેસ્ટ વસ્તુની જાણકારી છે. ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા યુવા રોજગારીના કાર્યક્રમો, યુવાનોમાં ઉત્સાહ વધે, રોજગારી વધે, તેના અંગેના કાર્યક્રમો વધે તે માટે સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂક્યા. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ, યુનિવર્સિટી એની સ્થાપનાઓ દેશભરમાં કરી વ્યવસાયિક અભ્યાસક્રમ અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ સુવિધા ઉપલબ્ધ કરાવી. શાળા કોલેજમાં અદ્યતન અભ્યાસક્રમ, ટેકનોલોજીનું જ્ઞાન જેમાં દેશમાં દરેક રાજ્યમાં IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કોઈને ખબર છે ગુજરાતમાં ક્યાં છે IIT? કયા શહેરમાં છે? ગાંધીનગર. અને IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કયા શહેરમાં છે? કોઈને ખબર છે? અમદાવાદ. બરાબર. હવે 8મો મુદ્દો